મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। નેપાળમાં પૂર દુર્ઘટના વચ્ચે આણંદ એનઆરઆઈ દંપતી વિમલ પટેલ અને જેમિની પટેલનો સંપર્ક તૂટી જતા પરિવારજનો ચિંતિત થયા છે। અમેરિકામાં સ્થાયી દંપતી 16મી ઓગસ્ટે 12 વર્ષના પુત્રને આણંદમાં પરિવારજનો પાસે મૂકી નેપાળ પ્રવાસે ગયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ પશુપતિનાથ મંદિરના દર્શન બાદ દંપતી કૈલાશ માનસરોવર યાત્રા માટે ઇમિગ્રેશન પ્રક્રિયા માટે પહોંચ્યા હતા। ત્યારથી સંપર્ક નથી થઈ રહ્યો। પરિવારે ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દંપતીની તાત્કાલિક શોધખોળ અને સુરક્ષિત પરત કરવા માટે મદદ માટેની અપીલ કરી છે। મારો જે બ્રધર છે 28 જુલાઈ ઇન્ડિયા આવ્યો હતો અમેરિકાથી, અને એની વાઈફ અને એનો સન 3 જણ અહીંયા અમેરિકાથી આવ્યા હતા। ત્યારબાદ 16 તારીખે ઓગસ્ટમાં એ લોકો નેપાળ જવા માટે અહીંથી રવાના થયા હતા। ત્યારબાદ 10 દિવસના રોકાણ બાદ નેપાળના એ આપણે ચાઇના બોર્ડર ઉપર માનસરોવરની યાત્રા માટે પેલું ઇમિગ્રેશન કરવાનું હતું, એના માટે 26 તારીખે ઊભા હતા। ત્યારબાદ એમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી। અમારે છેલ્લે જ્યારે વાત થઈ ત્યારે રવિવારે પોઠા હતા, એ જગ્યાએ અમારે વાત થઈ હતી। એ પહેલાં એને જ્યારે બી અમને દર્શન કરાયા હતા, જે મંદિરોમાં ગયા હતા નેપાળમાં ફરવા, એ બધે અમને દર્શન કરાયેલા। એ વખતે અમારી વાત થતી હતી 2 દિવસે, પણ ત્યારબાદ અમે આ કાલ સવારથી અમારો કોઈ સંપર્ક થઈ નહીં શક્યો। એનો એજન્ટનો ફોન આવ્યો, એના માટે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતે એ લોકો ફસાયા છે। ત્યારબાદ અમે ત્યાંના એજન્ટ, નેપાળના એજન્ટને, ત્યાંની ટુરિસ્ટ બધે જાણ કરી લીધી। ત્યાં પણ હજુ કોઈ સંપર્ક થઈ શક્યો નથી એમનો। અને ત્યારબાદ અમે અહીંના જે સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, અહીંનો ડિઝાસ્ટર સ્ટાફ છે, ત્યાં બી અમે જાણ કરેલી છે, ને એ લોકો સંપર્ક કરવા માટે કરેલું છે। અને જેમ બને એમ વહેલા હેમખેમ પાછા આવે એવી અમે પ્રભુત્વને